Hello everyone. Today we start a new topic of manufacturing engineering 2, unit 2, basic machine 1, lathe machine. In previous lecture we study about the different types of lathe, its operation, its work holding device, specification, etc. Now we move forward toward the most IMP question which is asked in a GTU exam paper is the taper turning method. So in this lecture we just focus on the taper turning method. ઓકે, જો આપણે સ્ટાર્ટ કરીએ. ટેપર ટર્નિંગ આપણને ખબર છે કે લેથ મશીન ઉપર ઘણા બધા ઓપરેશન થઈ શકે છે. એમાંની એક એક્યુરેટ જે ટેપર ટર્નિંગ માટેની જે મેથડ છે એના વિશે આપણે ચર્ચા કરીશું. તો ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ આપણે એને, તો એની મુખ્ય 4 રીત છે, એટલે કે 4 મેથડ, અલગ અલગ મેથડ વડે આપણે ટેપર ટર્નિંગ એટલે કે કોનિકલ શેપ જનરેટ કરી શકીએ છીએ. તો સૌ પ્રથમ છે વિથ ધ હેલ્પ ઓફ ફોર્મ ટૂલ, એટલે કે ફોર્મ ટૂલની મદદથી આપણે ટેપર ટર્નિંગ કરી શકીએ છીએ. સેકન્ડ છે બાય સિવેલિંગ કમ્પાઉન્ડ રેસ્ટ ઓર કમ્પાઉન્ડ સ્લાઇડ. કમ્પાઉન્ડ સ્લાઇડ છે એને કોઈ ચોક્કસ એંગલે ફેરવી સેટ કરી અને ટેપર ટર્નિંગ મેળવવા માટે. નેક્સ્ટ છે બાય સેટિંગ ઓવર ધ ટેલ સ્ટ્રોક. જે લેથ મશીનની અંદર એસેસરીઝમાં આપણે કીધું ટેલ સ્ટ્રોક છે, રાઇટ હેન્ડ સાઈડ બેડ ઉપર લગાવેલો હોય છે, એ ટેલ સ્ટ્રોકને ખસેડીને પણ આપણે ટેપર ટર્નિંગ કરી શકીએ છીએ. અને લાસ્ટ વન છે બાય ટેપર ટર્નિંગ એટેચમેન્ટ. એક એસેસરીઝ કહીએ તેમાં કે ટેપર ટર્નિંગ માટે એક સ્પેશિયલ એટેચમેન્ટ આવે છે જે ક્રોસ સ્લાઇડની પાછળ બેડ ઉપર લગાવવામાં આવે છે અને તેના દ્વારા આપણે ટેપર ટર્નિંગ કરી શકીએ છીએ. તો આ ચારેય મેથડને આપણે ડીપમાં 1 by 1 સમજીએ. સૌપ્રથમ જોઈએ આપણે બાય વિથ હેલ્પ ઓફ ફોર્મ ટૂલ, એટલે કે જેટલી ડિગ્રીનો આપણે ટેપર મેળવવું છે એટલી ડિગ્રીનું ફોર્મ ટૂલ આપણે પાસે હોવું જોઈએ. તો એ રીતે નાની સાઇઝમાં અથવા તો ટૂંકી લંબાઈની અંદર જો ટેપર ટર્નિંગ મેળવવું હોય તો આ મેથડ ઉપયોગી બની શકે. અને સૌથી સિમ્પલ મેથડ છે. આ મેથડની અંદર કટિંગ ટૂલને યોગ્ય એંગલ, એટલે કે જેટલું ટેપર કરવાનું છે એ ટેપર એંગલ છે આલ્ફા, એ રાખવામાં આવે છે અને વર્કપીસને પ્રોપર પ્રાઇમરી ફીડ એટલે કે સર્ક્યુલર મોશનથી ફેરવવામાં આવે છે અને કટિંગ ટૂલ દ્વારા જસ્ટ એક જ મોશન આપવામાં આવે છે, એટલે કે પરપેન્ડિક્યુલર ફીડ આપીને આપણે ટેપર મેળવી શકીએ છીએ. પણ આ મેથડની અમુક લિમિટેશન, મર્યાદા છે. જેમ કે આ મેથડની અંદર ટેપર છે એ આપણને કટિંગ ટૂલની જેટલી પહોળાઈ હોય એના જેટલું અથવા એના કરતાં ઓછા ભાગમાં જ ટેપર મેળવી શકીએ છીએ. જો વર્કપીસની લંબાઈ વધુ હોય તો એ વર્કપીસ ઉપર આપણે વધુ લંબાઈવાળા ટેપર છે એ મેળવી શકતા નથી. નેક્સ્ટ જોઈએ બાય સિવેલિંગ અ કમ્પાઉન્ડ રેસ્ટ ઓર કમ્પાઉન્ડ સ્લાઇડ. આપણને ખબર છે કે બેડ ઉપર છે કેરેજ આવેલું છે એની ઉપર ક્રોસ સ્લાઇડ છે, ક્રોસ સ્લાઇડની ઉપર કમ્પાઉન્ડ રેસ્ટ અથવા કમ્પાઉન્ડ સ્લાઇડ હોય છે અને એની ઉપર ટૂલ પોસ્ટ ગોઠવેલો હોય છે. તો એની અંદર આપણને ખબર છે કે બે બોલ્ટ હોય સેટિંગના, ત્યાં એન્ગ્રુમેન્ટ, એંગ્યુલર એન્ગ્રુમેન્ટ કરેલા હોય છે, એટલે કે છાપેલા હોય છે. બંને બાજુ, લેફ્ટ અને રાઈટ બંને બાજુ આપણે છે એ કમ્પાઉન્ડ રેસ્ટને ફેરવી શકીએ છીએ, સિવેલ કરી શકીએ છીએ. તો એની મદદથી આપણે વર્કપીસમાં એક્યુરેસીવાળું ટેપર ટર્નિંગ ઇન્ટરનલ તેમજ એક્સટર્નલ કરી શકીએ છીએ. જોઈએ તો કમ્પાઉન્ડ રેસ્ટ ઇઝ સિવેલ ટુ ધ રિક્વાયર્ડ એંગલ. એના માટેની એક ફોર્મ્યુલા છે જેની મદદથી આપણે કેટલા ડિગ્રી કમ્પાઉન્ડ સ્લાઇડને ફેરવવી તે ફાઇન્ડ આઉટ કરી શકીએ છીએ. તો એનું ઇક્વેશન છે tan alpha ઇઝ ઇક્વલ ટુ કેપિટલ ડી માઇનસ સ્મોલ ડી અપોન 2L, જ્યાં કેપિટલ ડી છે એ ટેપર જે વર્કપીસ બનાવો છે એને આઉટર ડાયામીટર, મેજર ડાયામીટર છે. સ્મોલ ડી છે એ માઇનોર ડાયામીટર છે અથવા સ્મોલ ડાયામીટર છે. એલ છે ઇટ ઇઝ અ લેન્થ ઓફ ટેપર, ટેપરના ભાગની કેટલી લંબાઈ છે. એની મદદથી આપણે બધા ડેટા એની અંદર ફિલઅપ કરશું તો આપણને ટેન ઇન્વર્સ કરીને આલ્ફાની વેલ્યુ મળશે. આલ્ફાની વેલ્યુ છે એ 45 સુધી હોઈ શકે, 0થી લઈને 45. તો એ પ્રમાણે આપણે લેફ્ટ અથવા રાઈટ સાઈડ છે એ કમ્પાઉન્ડ સ્લાઇડને સિવેલ કરી અને કમ્પાઉન્ડ સ્લાઇડની પાછળ જે હેન્ડલ આપેલું છે એ હેન્ડવ્હીલની મદદથી કમ્પાઉન્ડ રેસ્ટને ફેરવીને જ આપણે ટેપર મેળવી શકીએ છીએ, જે આકૃતિમાં તમે જોઈ શકો છો. તો આ એક એક્યુરેટ સિસ્ટમ છે, સારી સિસ્ટમ, ઇન્ટરનલ એક્સટર્નલ સિસ્ટમ છે. પરંતુ તેની અંદર મર્યાદા એ છે કે કમ્પાઉન્ડ સ્લાઇડનું જેટલું મૂવમેન્ટ છે, એટલે કે
એ લોન્જિટ્યુડનલ જેટલું મૂવમેન્ટ ધરાવે છે સ્લાઇડની મૂવમેન્ટ એટલા ભાગમાં જ આપણે ટેપર કરી શકીએ છીએ, એનાથી વધારે ભાગમાં ટેપર મેળવી શકતા નથી. નેક્સ્ટ જોઈએ આપણે બાય સેટિંગ ઓવર ટેલ સ્ટ્રોક. ખૂબ લાંબા મોટી સાઇઝના દાગીના હોય એમાં ઓછી ડિગ્રીવાળું ટેપર ટર્નિંગ કરવા માટે આ મેથડ અનુકૂળ છે. પાછું રિપીટ કરું એક વખત કે લંબાઈ વધુ હોય પણ ટેપર ઓછી ડિગ્રીમાં મેળવવાનું હોય ત્યારે એવા પાર્ટ ઉપર ટેપર મેળવવા માટે બાય ટેલ સ્ટ્રોક, સેટિંગ ઓવર ટેલ સ્ટ્રોક દ્વારા આપણે મેળવી શકીએ છીએ. તમે ફિગરની અંદર જોઈ શકો છો તેમ વર્કપીસને એક સાઈડ ચકમાં અથવા બંને સેન્ટર વચ્ચે પકડાવવામાં આવે છે. પછી ટેલ સ્ટ્રોક છે એને આપણે સ્પેસિફિકેશનમાં જોયું હતું તો સેન્ટર લાઇન એટલે કે બેડથી હાઇટ સરખી હોય છે, સેન્ટર હાઇટ જે કહીએ એ હેડ સ્ટ્રોક અને ટેલ સ્ટ્રોકની, અને ઉપરથી જોઈએ તો એ એક સ્ટ્રેટ લાઇનની અંદર હોય છે, એનું અલાઇનમેન્ટ વ્યવસ્થિત કરેલું હોય છે. તો સેટ ઓવર માટે આપણે એ ટેલ સ્ટ્રોકને ઓપરેટરથી નજીક અથવા ઓપરેટરથી દૂર મોકલી અને ત્યાં ગેપ જનરેટ કરીને એક એંગલે આપણે વર્કપીસને રોટેટ કરાવીએ છીએ અને નોર્મલ કન્ડિશનમાં જે આપણે ટર્નિંગ કરીએ છીએ એ જ રીતે આપણે ટેપર ટર્નિંગ મેળવી શકીએ છીએ. તો જોઈએ એના માટેનું આપણી પાસે ઇક્વેશન છે H ઇઝ ઇક્વલ ટુ કેપિટલ L ઇન બ્રેકેટ કેપિટલ D માઇનસ સ્મોલ d બ્રેકેટ ઓવર ડિવાઇડ બાય 2L. હવે અહીંયા બે એલ આપેલા છે, જેમાં ફર્સ્ટ કેપિટલ એલ છે એ ટોટલ લેન્થ ઓફ વર્કપીસ છે, વર્કપીસની લંબાઈ છે, ટોટલ લંબાઈ એ કેપિટલ એલ લેવાની છે, અને સ્મોલ એલ છે એ જે ટેપર ભાગની લંબાઈ છે એ લેવામાં આવે છે. બાકી બિગર ડાયામીટર અને સ્મોલ ડાયામીટર આપણે આગળ જોઈ ગયા એ મુજબ લેવામાં આવે છે. તો ત્યાંથી આપણને મળશે એચ અથવા એસ કહેવામાં આવે છે સેટ ઓવર, એ એમએમની અંદર હશે. જેટલા એમએમ આપણને મળશે એટલા એમએમ આપણે ટેલ સ્ટ્રોકની બાજુમાં બે સ્ક્રૂ અથવા બોલ્ટ આપેલા છે, એની મદદથી એકને લૂઝ કરી એકને ટાઈટ કરશું એટલે એ સેન્ટર લાઇનથી ઓપરેટરથી નજીક અથવા ઓપરેટરથી દૂર જશે. અને જે વર્કપીસની લાઇન છે સેન્ટર લાઇન એ થોડી ઓફસેટ થશે, જેને લીધે શું થશે તો કે ઓવલ પીસ જનરેટ થશે અથવા તો વર્કપીસ ઉપર ટેપર જનરેટ થશે, જે આકૃતિમાં તમે જોઈ શકો છો. આ મેથડની એક મર્યાદા છે કે મટીરિયલ છે જે રિમૂવ થાય છે એ વર્કપીસના એક બાજુથી થાય છે, એટલે કે સિમેટ્રિકલ વર્કપીસ જનરેટ થઈ શકતા નથી. બાકી આ મેથડ છે એ લાંબા વર્કપીસ માટે વધુ ઉપયોગી છે. લાસ્ટમાં જોઈએ ટેપર ટર્નિંગ બાય ટેપર ટર્નિંગ એટેચમેન્ટ. સૌથી વધુ એક્યુરેટ અને ઇન્ટરનલ તેમજ એક્સટર્નલ ટેપર ટર્નિંગ માટે વપરાતી મેથડ છે ટેપર ટર્નિંગ એટેચમેન્ટ. કઈ રીતે વર્ક કરે છે આપણે જોઈએ. લોંગ ટેપર વર્ક ઇઝ ફ્રીક્વન્ટલી ટર્ન વિથ ધ ટેપર ટર્નિંગ એટેચમેન્ટ. તો એની અંદર પણ આપણે ઇક્વેશનની મદદથી tan alpha ઇઝ ઇક્વલ ટુ ડી માઇનસ સ્મોલ ડી ડિવાઇડ બાય 2L, એટલે કે કેપિટલ ડી છે એ બિગર ડાયામીટર, સ્મોલ ડી છે સ્મોલર ડાયામીટર, એલ છે લેન્થ ઓફ ટેપર અને હાફ ટેપર એંગલ આલ્ફા. ટેન ઇન્વર્સ કરશું એટલે એની વેલ્યુ મળશે. જે ક્રોસલાઇટ છે એની અંદર એક તેની નટ હશે, એનાથી અલગ કરવાનું છે લીડ સ્ક્રૂને. ક્રોસલાઇટના લીડ સ્ક્રૂને અલગ કરશું. ક્રોસલાઇટની પાછળની બાજુએ બેડની સાથે ટેપર ટર્નિંગ એટેચમેન્ટ છે એ લગાવવામાં આવે છે. એમાં નીચેનો ભાગ બ્રેકેટ હોય છે, ઉપર એક ગાઈડ બ્લોક હોય છે અને એક ગાઈડ બાર હોય છે. તેની ઉપર બંને બાજુ છે એંગ્રુમેન્ટ કરેલા હોય છે અને ખાંચા હોય છે. એને સેટ કરીને જે હાફ એંગલ આપણને આલ્ફા મળેલો છે એની મદદથી આપણે એ ગાઈડ બાર છે એને સેટ કરવામાં આવે છે અને ટૂલને ફ્રી કરવામાં આવે છે. હવે જ્યારે આપણે મેઇન સ્લાઇડ દ્વારા આપણે લેફ્ટ ટેલ સ્ટ્રોકથી હેડ સ્ટ્રોક તરફ જશું તો ગાઈડ બારની સાપેક્ષમાં ટૂલ છે એ મૂવમેન્ટ કરશે અને આપણે જોતું છે એ ટેપર મેળવી શકાશે. તો આ સૌથી વધારે અનુકૂળ અને એક્યુરેટ સિસ્ટમ છે ટેપર ટર્નિંગ માટે, ટેપર ટર્નિંગ બાય ટેપર ટર્નિંગ એટેચમેન્ટ, જેમાં ટેપર ટર્નિંગ એસેસરીઝનો ઉપયોગ કરી જે ક્રોસલાઇટ છે એની પાછળની બાજુએ ક્રોસલાઇટની અંદરનો જે લીડ સ્ક્રૂ છે એને નટને આની અંદરથી ડિસમેન્ટલ એટલે કે અલગ કરી દેવામાં આવે છે. પાછળની બાજુએ તેનું બ્રેકેટ, ગાઈડ બાર અને ગ્લાઇડ બ્લોકને સેટ કરવામાં આવે છે. જે હાફ એંગલ આપણને મળ્યો છે એ મુજબ એને સેટ કરવામાં આવે છે અને ત્યારબાદ જે લોન્જિટ્યુડનલ અથવા તો જે
પેરેલલ ફીડ આપવામાં આવે છે એ ટૂલની મદદથી નોર્મલ ફીડ આપીને આપણે ટેપર ટર્નિંગ કરી શકીએ છીએ. તો આ થઈ ગઈ ટેપર ટર્નિંગ મેથડ. ઓકે.